તાજેતરમાં વધતા જતા ફેક આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરવી તેમજ કોઈ વ્યક્તિઓના ચારિત્રને બદનામ કરવાના બનાવો અનેક વખત બનતા હોય છે। ત્યારે એક એવો બનાવ ફરી સામે આવ્યો છે, જેમાં ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી જેમાં સંત કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રીનો ફોટો તથા સરનામું મૂકી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તથા ચીફ જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો પ્રયોગવાળી પોસ્ટ મૂકી તેઓને તથા આખા સંત સમાજને બદનામ કરવાના ઈરાદે ફેસબુક ઉપર વાયરલ કરેલ હતો, જે બાબતે મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી। પ્રસ્તુત ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુનાઓના કામે મળેલ માહિતીનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે સદરહુના ગુનાઓને કામે અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર રાજ્ય તથા ચિત્રકૂટ ખાતે તપાસ કરી અંજામ આપનાર આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 22/11/2024 રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દાસજી મહારાજ શ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સાંસદ, વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ, જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઇમ તથા BNSSની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી JR મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના PI CP ચૌધરી સાહેબે અલગ અલગ 3 ટીમો બનાવેલી, જેમાં LCBના પટેલ, SD પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના HG ચૌધરી તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના MR વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં બધે તપાસ કરેલી। PI CP ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ 3 ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ, જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા PSI વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે। આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેની પાછળનો તેનો મોટિવ શું છે, તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ તમામ મુદ્દાઓ બાબતે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। હાલમાં એમના ઇન્ટ્રોગેશન દરમિયાન જે પણ હકીકત કહેલી છે એ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પૂરતી નથી, જેથી જ આજે નામદાર કોર્ટમાં મજકૂર આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય મહારાજને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને જે પણ સત્ય હકીકત છે એ તપાસ દરમિયાન બહાર આવશે।